રજવાડા અચ્છા રજવાડા ની વાત કરે એમ ને આ રજવાડા ના પ્રધાન મારા ભાઈ કેમ તમે પ્રધાન દીજો પ્રધાન કેમ લાગતો નહીં મને પણ ખબર નથી કે કઈ રજવાડે રાજ કરે એમ લે તો પ્રધાનજી જાણતા બરાબર જાણતો તાવ મારા પેપર કોણ આવી એમ કે તો હું કઈ પ્રધાનજી કાઈ નહીં કેવા દિલ્હી દે લાવે તારા ઘરનો તારા ઘરનો દાદા તારા ઘરનો મારા ભાઈ અમારા થોડા ત્રણ દાદા હે અમારા ચોથા દાદાની જરૂરત નહીં તો તને હર પોતા પહોંચે નામ સાંભળવા દાદાનું નામ સાંભળવા આ પ્રધાનજી એમ હું કઈ ગરબડ હે હું ગરબડ કાઈ વાંધો નહીં હા ભાઈ થઈ જાય થોડી વાર પછી તારું નામ સાંભળવા દાદાના હા સાંભળવા આપણે ડેલી બેઠા પેલા હનુમાન દાદા આ બધાની પૂછી જોવો કે બધાઈ ને હશે એટલે તો આગળ રાખે ને મારા ભાઈ આ તો પ્રધાનજી બીજા હાલા જો હામાં બેઠા એ તો છે તો દાદા અને ત્રીજા આ એમ બોલતે એ ટ્યુશન નો દાદા તને ખબર છે દાદા થવા માટે શું કરવું પડે ખબર હોય તાણી તો કહેતો હું દાદા શું કરવું પડે આ બે બટન ખુલ્લા નહીં કે દાદા બન્યા નહીં એમ પ્રધાનજી તમે સમજો છો દાદા નહીં કયા દાદા હવે ગોળ દાદા છે તમે ગોળ દાદા હા પ્રધાનજી પહેલા કોને દાદા એમ હા પ્રધાનજી તો જાણતા હા પ્રધાનજી બરાબર હા ઘડી ખમા બાપુજી બાપુજી કોઈ આપણે આ કઈ નગર છે કયા રાજા રાજ કરે બાપુ हो रे प्रधानजी अब पिंगलगढ़ नगरी से हाँ नहीं यार राजा बढ़िया राज करे बराबर मारे थोड़ी एम જ થાય ખબર નથી એટલે આવ્યો હલે હું કહું તારે ખબર હા પ્રધાનજી આપણે પિંગલગઢ નગરી રાજા પડિયા રાજ કરે આ પિંગલગઢ નગરી છે રાજા પડિયા રાજ કરે છે તો પ્રધાનજી સારું મારા અંદર જવાન તારે હું રાખવાનું પ્રધાનજી રાખો તારે મારા અંદર વાતચીત કરો છો તારે વાતચીત કરી હા મુલાકાત કર હા તો મારા હાથમાં તમને ભાગવત વસી રહ્યો પ્રધાનજી રજવાડાની વાત રજવાડા અચ્છા તમારા જોડે ના અચ્છા નો નમોનો સાથે વાત ન થાય હા પ્રધાનજી મારે ઘડી ખબર બાપુ પ્રધાનજી બાર કોઈ બોલો જોશી મારા બાપુ તમને મળવા માંગે हो रे प्रधानजी एक और कोई राजना होय राज्य गुजरात આપણા રાજ્યની અંદર આવે અને રખડતા ભટકતા હોય સબને સિધાવે રેલીથી રવાના કરજો જો કદી એમના પગલા પાવાના હોય તો જ અમારા પિંગલગઢની અંદર આવવા દેજો નહીં તો રેલીથી રવાના બરાબર ઘણો બધું પીના સિલેતા નહીં તમે અચ્છા અસર રાજગુરુ ખાજે પુરાણીના હા તારી માના હા અલે વસમાં વિધાન માટે મુલા ખાતા રે પુરાણી હે નથી પ્રધાનજી અચ્છા હે તેમ નહીં ખાતા હમની છેને ગુરુ દાદા પુરાણી હે આ પ્રધાનજી પુરાણી તો સોરા પર હની દાદા પ્રધાનજી ટેટ પોકોન જરૂર નથી તમે પર કેટલું પૂછી દીધું મને મી કઈ કીધું નહીં પ્રધાનજી હા તો હું પર પૂછવાનું દાદા છેને છોકરા કેટલા ખેતા આટલા બધા નવ બે સોરા હે હા પ્રધાનજી હું કરે દાદા કાઈ નહીં હું કરે મજા કરે મજા જ કરે ને દાદા કેમ પ્રધાનજી માંગુ ખાવ હું પ્રધાનજી આમ લોટ માં ગણ્યા નથી કઈ માંગતા નથી બરાબર અસર ઘડી ખમા બાપુજી પ્રધાનજી બાપુજી અસર हो रे प्रधानजी હે કોઈ રાજના હોય રાજ્ય ગુજરાત આપણા રાજ્યની અંદર આવવાની રજા બરાબર હા દાદા એક મિનિટ આવું દાદા આવું પ્રધાનજી અલીલુલ નારિયલ છે ના અચ્છા તારા બાત આયા મારા પ્રધાનજી આ બદલમાં આ જિલ્લામાં મુકામ આવે અચ્છા જિલ્લામાં મુકામ આવે હા પ્રધાન પ્રકુંડા તો થોડોક મોડો પડ્યો છે કેમ મારા બાપુનો થઈ ગયો પ્રધાનજી આ બાપુ હટુ તમારે અહીંયા દીકરો નથી મારા બાપુ શ્રીનગર છે દીકરો નથી કરતો સી ભાઈ પ્રધાનજી છોકરો કુંવર તો બાપુના ગવાજ પર આટલા થયા પેન્ટ આવે કુંવર નથી પ્રધાનજી છોકરો
અચ્છા તમે દીકરાને વાત કરો એમ? દીકરા. અચ્છા સોરો હા એના એક બાપુ ને એક ના એક પત્તુ છે ને હા હે આ તો એને છે અચ્છા બરાબર જાઓ હાલો હાલો આવું હાલો હાલો આજો હા મજો મહારાજ આ બધા બાપુજી આવ્યા દાદા બોલ 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 અરે મહારાજ આજ પટિયાના જન્મમાં આજ ગોરદેવના લગ્ન છે મહારાજ આવેલા ભુજાના ભડિયાના શાળામાં વનવંત છે માટે યામ તમે ક્યાંથી આવો છો અને કઈ જઈ રહ્યા છો અત્યારે મારા ભાઈ કલકત્તાની અંદર આવવાનું કારણ શું અરે મહારાજ જો આવવાની વાત કરતા હોય ને તો આવો છો પ્રોગ્રામ કરતી રાજા અજમલની દીકરી અને બેને મારી બેને સગડાને સફળ લઈને આવે છે મહારાજ નામો છે ભુદેવ પોકરણગઢના અજમલા સાથે 20 વર્ષના વેર છે એટલો જ નહીં 22 વર્ષના આંબોલા છે માટે આ શ્રીફળનો શિકાર તો કદા પણ થાય નહીં પ્રધાનજી ભુદેવ માને તો ઠીક છે નહીં તો ધક્કો મારી આપણા રાજની બહાર કાઢો છો બરાબર અરે જાઉં છું જવા દે હું જતા બરાબર યાદ બોલે બોલે હું કાંઈ નહીં એટલું તો થતું રહે દાદા કેમ કેમ થયું પછી મારાથી માર નાખો હોય કેમ ન ખવાય એવી સોટી છે કડક દાદા આ પાણી આવી ગયું જો રજોડ કોનું એવું છે પ્રધાનજી અહીંયા તારે આપણું રજોડ સારું પ્રધાનજી હવે રાગી રાગી કહું છું હું કહું એક વખત અંદર જવાનું થાય એ કીધું હું પેલા અંદર કાંઈ નહીં તો કીધું પોકરણ કીધું નામ લેતો મહારાજે કેમ ગરમ આટલા હતા ગરમ થઈ ગયા ગરમ થઈ ગયા એ ગરમ ન થાય કેમ થઈ કેમ આટલા બધા ગરમ ગરમ થવાના મારા બરાબર કેમ પ્રધાનજી સગડી ઉપર બેઠા બેઠા તાપે એ એટલે તો ભલેથી ગરમ થયા તું કેમ ગરમ થયો આટલો એ સગડી હું જ હળગાવું ને મારા ભાઈ ડબલ ગરમ થવાના એમ એવું છે પ્રધાનજી સારું તો પ્રધાનજી એક વખત જવા થાય તારે એક વખત જવાનું થાય મારે ફટ લઈને રોડે ચડવાનું થશે મારા ભાઈ પ્રધાનજી નો થાય નો થાય એટલે તારે પર કાઢી મેલે તો પછી હું કરી પ્રધાનજી મારા પડી તારે ભાઈ ઓમ મંગળી મને ન ફાવે મારા ભાઈ ફાવશે પ્રધાનજી ફાવશે એક જ વખત જવું એક વખત જાઓ ઘડી ખમા બાપુ પ્રધાનજી. દોસ્તી મારા ભાઈ ખબર બાપુ હા પ્રધાન મંગળવારની રાતે લાઈટ લપ ઝપ ઝપ થાય હોર પ્રધાનજી તમને કહ્યું સાહેબ ભુદેવની રાજની બહાર કાઢવાનું જાય કે નથી જતું જાય કે નથી જતું આવ ના ભાઈ લોદર કેમ બાબુ બાબુ હું થયું બાપુ નો મેળાવે તો તારને પોસા પછી પાછો પ્રધાનજી આટલા બાબુ 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 ગરમ છે એ વાત સાચી અંદર અંદર આ તાળીઓ આ પટાકા છે ને ફૂટે ફૂટે ફટાકા નથી ફૂટતા મારા ભાઈ પ્રધાનજી હે શું ફૂટે ટોટા ટોટા એવું છે બીજા આમ બતાવશો તમે અચ્છા હું જાણું કે ફટાફટ ફટાફટ થઈ રહી છું બરાબર પેલા ચીકલી ટોટા હે કે એટલે એમ જ સાંભળે ટક 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 એવું છે પ્રધાન સર પ્રધાનજી એક વખત જવાય 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 હજી એક વખત જવું હા જવાય 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 તો તારને હે ને મારા ભાઈ પ્રધાનજી જવાય જવાય બરાબર હા પ્રધાનજી પ્રધાનજી આણી કેમ મોગી આણી હા પ્રધાનજી તારે સાંભળવું સાંભળવું પડે તું બી જાય મારા પાસે નહીં બીવું બી તો નહીં હોય હા બીક લાગશે તો એવું લાગશે તો બી જઈ બીવન નહીં સર આ તો ખાલી વાત કરું મારા ભાઈ પ્રધાનજી સાંભળો યુદ્ધ સડ્યા તારે હું વાત કરે મારા ભાઈ તમે એકલા એકલા નહીં બાપુ ને એમ બધા બધા અરે અમારો હોય એટલી સેના પેલા પાણી એટલી સેના સર પ્રધાનજી હું ઘોડા પર મારા બાપુ ઘોડા પર હાલા ખદુક 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 આવી ગયા બસ આટલે આટલે સીધી હતા હા હા બાપુ એટા મોરી ખટાખટ 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 ઉડાતો લાસ્ટ લાસ્ટ તત્ર હું એ પસવાડે તમે હું થોડો પાછો પડું બાપુ કર્યું એમ કરતો હું પર મારી ખટાખટ 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 સર સર પ્રધાનજી ઓર આગળ લાસ્ટ બાપુ એક લઈને આ મને પૂર્ણ વધેલો વધેલો લઈને અરે પણ મની થોડું બતાવું બીવન બતાવો છે ઘટ લઈને ઉડાડું હા હા એમ કરીને લઈને આવ્યા એમ
હાયરા બાપુ રે પાછો હાયરા. હાયરા ક્યાં મને કહે પઠાણજી મેં કીધું બોલો ફટાફટ બાપુજી એમ એના ઓહામાંથી અલગ કરી નાખો એમ મેં તો ખટરીને અલગ કરી નાખ્યો સારું પ્રધાનજી. હવે બે હાથ અલગ કરી નાખો એમ ખટ અલગ કરી નાખ્યો એવું તો માથું કણે કાપવું પ્રધાનજી. માથું એનું માથું કાપેલું હતું મારા અરે પ્રધાનજી, હા આમ તમે મર્યાદાને નથી છોડતા. કેમ પ્રધાનજી? હા તો એ તો વિચાર કરો કે આ રજવાડું આપણું મરી જલા નથી છોડતા તો જીવતાને કેવી રીતે છોડતા હશે તમે મરી જેલાની મારો પ્રધાનજી. હા તારે બીવાન એમ નથી કરતા અમે પહેલા કરતા હતા એવું એવું છે પ્રધાનજી. હાલ તો પ્રધાનજી એક વખત જવાય. એક જ વખત જવાનું એક વખત જવાય. મારે ગરી ક્ષમા બાપુજી પ્રધાનજી બાપુજી બધું જોશી મારે એક જ વખત મળવા માંગે તમે હોર પ્રધાનજી જો કદી બુદ્ધે કાળકો કરતા હોય છેલ્લી વાર આપણા રાજની અંદર આવવાની અમે રજા બજાવવા. બરાબર હાલની મારે ભાઈ ફટાફટ મેળાવે કોઈ ના કરતા તારો બાપા આસો બી જા અમે લખો અલે બોલ અરે મહારાજ, જો આ સિંપલની શું કરતા હિંગર હતી મહારાજ. અમારા પુકળતરાના રાજા આજે મને જાણશે કે ભડિયાનો છે ને બોલાવો. અમારાથી ડરી ગયા એવું જાણશે મહારાજ. આજ સિંહ નો કરું શિકાર ભાગ નો કરો વેપાર ઉડતા પંખી વાળું વડિયાર મારું નામ છે માટે ડરવાની વાત તો મારા પિંગલગઢની અંદર કરતા જ નહીં. માટે તમારા મહારાજાને કહી દેજો જો કદી મોકલવા હોય તો યુદ્ધના સંદેશા મોકલે. લીલુલા શિવના સંદેશો તો ભડિયારો સ્વીકારતા નથી. પ્રધાનજી તમને કહ્યું છે ભૂદેવની રાજની બહાર કાઢવાનું કાંઈ નથી જતો. જાતો રહ્યો હવે ને હાથે પડી તો હું એમ પ્રધાનજી, આ તમારે ચાબુકા મારવાના ને આ ગાફડી દબાવવાના